કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે રાપર શહેરને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગને સૂચના આપી છે. કલેક્ટરે હરિયાણા સંકુલમાં આવેલી સરકારી વાણિજ્ય કોલેજની મુલાકાત લીધી. ત્યારબાદ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. રાપર શહેરના સરકારી કોલેજના મકાન બાબતે પશુ દવાખાનાને સ્થળાંતર કરવા અંગેની કાર્યવાહી કરવા માટે રજૂઆતને ધ્યાનમાં રાખીને સ્થળ મુલાકાત વખતે ચર્ચા કરાઈ હતી. આગામી માર્ચ મહિનાની 15 તારીખથી નર્મદાની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ 2 મહિના સુધી રિપેરિંગ માટે બંધ રહેશે. તેવા સમયે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તે માટે નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને આગોતરું આયોજન કરવાની સૂચનાઓ અપાઈ છે. આ બધું જે સંબંધિત આપણા પાણી પુરવઠા વિભાગ SSNL એ બધાની સાથે સંકલન કરી અને એનું આગોતરું આયોજન થાય, જેથી કરીને આવનારા ઉનાળામાં પણ કોઈ પણ જાતની એવી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય એ બાબતની સૂચનાઓ કરવામાં આવેલી છે. અને ડિટેલ આ બાબતે રિવ્યૂ કરી અને નગરપાલિકા સાથે પણ સંકલન થાય, જેથી કરીને કોઈ પણ નાનો મોટો આ અંગેનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ મુજબની તૈયારીઓ કરવા માટે પાણી પુરવઠા વિભાગને જણાવવામાં આવ્યું છે.